નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે 19/5/2025ના દિવસે અમદાવાદ થોડી ખરીદી માટે ગયા હતા અને દરમિયાન 1:30-2 વાગ્યાનો સમય થયો એટલે આપણે જમવા માટે અમદાવાદ એસજી હાઈવે પર ધ ગ્રાન્ડ ઠાકર એક લોજ છે ત્યાં જમવા માટે ગયા હતા। એટલે આજનું થોડું શૂટિંગ આપણે ધ ગ્રાન્ડ ઠાકર લોજ છે એ રેસ્ટોરન્ટમાં જમ્યા હતા એનો થોડો વિડીયો શેર કર્યો છે। તમે જોઈ શકો છો, બપોર છે ને લગભગ 1:30-2 વાગ્યાનો સમય છે અને ગરમી પણ જબરજસ્ત છે। અને એસજી હાઈવે પર આ વિજય સેલ્સ છે એની ઉપર આ ધ ગ્રાન્ડ ઠાકર લોજ આવેલી છે, રેસ્ટોરન્ટ આવેલી છે। લોકેશન આપણે ખ્યાલ આવી જશે। તો આજનો આપણે ડેલી બ્લોગના ભાગરૂપે આ વિડીયો શેર કરવાના છીએ। તો થોડું લોકેશન આપણે ખ્યાલ આવી જાય। ભાઈ કુલદીપ આપણે સાથે છે, દેવભાઈ છે અને ફેમિલી મેમ્બર્સ બધા છે। અને અહીંયાથી જ લિફ્ટ દ્વારા આપણે ઉપર જવાનું હોય છે, TGT। અને આપણે રેસ્ટોરન્ટમાં આવી ગયા છે અને બહારનો પેસ છે, વોશરૂમને બધું ત્યાં છે। અને અહીંયાથી પછી આપણે અંદર ગેટમાં થઈ અને રેસ્ટોરન્ટમાં જમવા જવાનું છે। ભારે ભીડ હોય છે અહીંયા આગળ, પરંતુ બધાને સરસ આવકાર આપવામાં આવે છે। અને અહીંયા ફિક્સ ગુજરાતી અનલિમિટેડ થાળી જ પીરસવામાં આવે છે। જોયું છો, થપ્પી મારેલી થાળીની અને આખી રેસ્ટોરન્ટ ભરચક છે। સૌથી પહેલાં આમરસ, કેરીનો રસ, એ લોકો આમરસ એવું કહીને આ કેરીનો રસ સૌથી પ્રથમ સ્વીટ રૂપે આપે છે। અને પછી બીજી સબ્જી હોય છે, મગ છે, પનીરનું એક સબ્જી છે, ભીંડા છે અને સરસ ચાટ, ખમણ, ઢોકળા અને ગુજરાતી વ્યંજનો બધા હોય છે। કુલદીપભાઈ છે, દેવભાઈ છે અને લગભગ 2 વાગ્યાનો સમય છે। દાળ અને કઢી છે, જે આપણે રાઈસ અને એની સાથે મગને જે તમને પસંદ હોય એ અહીંયા પીરસવામાં આવે છે। અને એ સાથે પૂરણપોળી અને દહીંવડા, પાસ્તા, આ બધી અલગ અલગ આઈટમ પીરસવામાં આવે છે। દરેક ટેસ્ટી વ્યંજન અહીંયા પીરસવામાં આવે છે। રોટલી અને પૂરી હોય છે, પ્લેન ચપાટી, અને આ પૂરણપોળી છે, ખૂબ જ ગળી અને સ્વીટ સરસ બનાવાય છે। અને કુલદીપભાઈ, દેવભાઈ અને હવે આપણે પણ ગુજરાતી સાથે મરાઠી અને અન્ય વ્યંજનોનો ટેસ્ટ કરીશું। અને સરસ ગરમા ગરમ નાના માલપુઆ છે, ગુજરાતીઓની ખાસ જૂની પારંપરિક એ ખાણીની આઈટમ છે। અને પાછળ તમે જુઓ, અને સ્ટાફ સતત એટલામાં ફરતા હોય છે। કોઈ પણ ગ્રાહક સહેજ પણ ઊંચું જોઈએ એટલે તરત એને શું જોઈએ એમ પૂછે છે અને તરત જે પીરસનાર ભાઈ હોય એમને બોલાવી લેવામાં આવે છે અને પીરસવામાં આવે છે। રાયતું ને દહીં વડા ને બધું ઘણી બધી આઈટમો છે અંદર, અને બધી જ વસ્તુ ખૂબ જ ટેસ્ટી છે। અને સતત સર્વિસ એની ચાલુ હોય છે। અનલિમિટ થાળીના 350 રૂપિયા ભાવ છે। અને છાશ પણ હોય છે, છાશનો સ્પેશિયલ સરસ મસાલો પણ અહીંયા રાખવામાં આવ્યો છે। એ સાથે ચટણી પણ, ગ્રીન ચટણી, લીલી ચટણીને એ પણ રાખવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો, સરસ એકદમ સરસ રોટલી છે, ફુલકા રોટલી હોય અને ઘી ચોપડી હોય અને એવી મુલાયમ રોટલી છે। અને અલગ પ્રકારના સબ્જી બધા સરસ છે, બટાકાનું શાક પણ છે, મગ છે, પનીરનું પણ સરસ એક શાક છે, અને દાળ પણ અહીંયા સરસ સ્પેશિયલ રાખવામાં આવી છે, પીરસવામાં આવી છે। અને સ્ટાફ જે પાછળ ફરે છે બધા સ્ટાફ જ છે। કંઈ પણ જોઈએ તો જે પીરસનારા છે એમને બોલાવવામાં આવે છે અને તરત જ રોટલી, પૂરી, શાક, કેરીનો રસ અને પાસ્તા, દહીંવડા, આ બધું સતત અહીંયા સર્વિસમાં પીરસવા માટે એનો સ્ટાફ હાજર જ હોય છે। છાશ પણ સરસ
છે પૂરણપોળી, મરાઠી સ્વીટ છે. હવે આપણે એનો પર ટેસ્ટ કરીએ છીએ. જો ખૂબ જ ટેસ્ટી છે પૂરણપોળી. અને આપણે ગુજરાતી થાળીમાં જે તે વ્યંજન, જે તે ભોજનની આઈટમ પીરસવામાં આવે છે તમામનો ટેસ્ટ કર્યો છે. કેરીનો રસ, આમરસ એ પણ ખાસ આપણે ટેસ્ટ કર્યો હતો. અને બધી જ જમવાની આઈટમ છે એ આપણે એનો આનંદ બરાબર મેળવ્યો હતો. ખૂબ જ સરસ રેસ્ટોરન્ટ છે અને બ્રાન્ડ નેમવાળી TGT રેસ્ટોરન્ટ છે, ધ ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટ. અને SG હાઈવે પર વિજય સેલ્સની ઉપર આવેલી છે, ઇસ્કોન ક્રોસ રોડ. આપ જોઈ રહ્યા છો. આપણે હમણાં ખાણીપીણીના બ્લોગ થોડા વધારે શેર કરીએ છીએ, કારણ કે આપણા જે મિત્રો છે એમના કહેવા પ્રમાણે આપણે હવે ખાણીપીણીના બ્લોગ શેર કરીએ. છાશ છે ને એનો સરસ મસાલો પણ છે. અને ઈશારો કરો બીજી જ મિનિટે એ હાજર થઈ જાય છે. અને તમારે જે પસંદગીની વસ્તુ હોય ખાણીપીણીની એ તરત જ લઈને આવે છે અને સારી સર્વિસ કરે છે. રાઈસ પણ સરસ આવી ગયા છે અને દાલ ફ્રાય પણ છે, સાદી દાળ પણ છે, કઢી પણ છે. અને કુલદીપભાઈ અને દેવભાઈ જમી રહ્યા છે. અને આપણે પણ હવે થોડો દાળ ભાત ગુજરાતી વ્યંજન છે એનો ટેસ્ટ કરી રહ્યા છીએ. દાળ ભાત જમીએ પછી થોડી જમ્યા એવું લાગે એટલે આપણે પાપડ છે ને દાળ ભાત એનો આનંદ મેળવી રહ્યા છે. પછી હાથ ધોવા માટે સ્પેશિયલ તમે જમી રહો ને એટલે પછી સ્ટાફ આ રીતે આવું એક હાથ ધોવા માટેનું ખાસ બનાવટનું આ એક વાસણ લઈને આવે છે. અને એમાં તમને ત્યાં હાથ ધોવડાવે છે. જો આ વાસણ છે અને એમાં પેલા જગથી પાણી રેડે છે અને બધાને એ રીતે હાથ ધોવડાવે છે. અને આપણું બિલ આવી ગયું છે. આપણે ફેમિલી મેમ્બર 5 વ્યક્તિ હતા અને 1750 બિલ આવ્યું છે. એટલે આપણે એનું પેમેન્ટ કેશ પેમેન્ટ જ કર્યું છે. અને પછી ગેટ પાસે જ મુખવાસ છે, મોટી એક ડીશ છે અને સરસ ટેસ્ટી મુખવાસ પણ છે. અને પછી મુખવાસ આપણે ખાઈ અને ટિપ્સ મૂકી અને હવે બહાર આવ્યા છીએ. પાછળ જુઓ રેસ્ટોરન્ટ દેખાય છે, ગ્રાન્ડ ઠાકર લોજ. ભરચક છે, બપોરનો સમય છે, 2-2:30 વાગ્યાનો સમય થઈ ગયો છે. અને જો આ પેસ છે ત્યાં બધા વેઇટિંગમાં બેસતા હોય છે, પરંતુ અત્યારે અંદર જગ્યા છે એટલે બધા જમવા સીધા જ અંદર આવી જાય છે. અને આપણે આજે અમદાવાદ ખાતે આ જે ગ્રાન્ડ ઠાકર લોજ રેસ્ટોરન્ટ છે એની મુલાકાત લીધી હતી, ત્યાં જમ્યા હતા. તો ડેલી વ્લોગના ભાગરૂપે આજે આપણે વિડીયો શેર કરવાના છીએ. સરસ શાંતિથી જમી લીધું છે અને હવે આપણે ખેડા પરત આવવાનું છે. એટલે હવે બેક ટુ ખેડા. ગ્રાન્ડ ઠાકર લોજ છે ને લોકેશન થોડું બતાવીએ છીએ. વિજય સેલ્સ, ત્યાંથી પણ આપણે કોમ્પ્યુટરને એવું ખરીદી કરેલી છે વિજય સેલ્સમાં. અને ક્રોમામાં પણ આપણે લેપટોપ ખરીદી કરી હતી 4 વર્ષ પહેલાં. અને જો આધુનિક અમદાવાદ, વિશ્વના તમામ જે વિકસિત શહેર હોય એ પૈકી આપણા અમદાવાદ પણ હવે વિકસિત શહેરમાં ગણાય છે. વાઇડ એંગલ આપ જોઈ રહ્યા છો અમદાવાદનો નજારો. તો મિત્રો આ સાથે આપણે આજનો વિડીયો શેર કરીએ છીએ. વિડીયો જોવા બદલ આપ સૌનો આપણે આભાર માનીએ છીએ. અને આપણા વિડીયો જોતા રહો અને કોઈ સજેશન માર્ગદર્શન હોય તો પણ જણાવો. ગુજરાત થાળી ઠાકર રેસ્ટોરન્ટના વિડીયો આ સાથે આપણે શેર કરીએ છીએ. GP સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.